સ્વામીશ્રી ત્યાં બોચાસનમાં હતા, બપોરે આરામમાં જતા હતા ત્યારે પૂજ્ય જનમંગલ સ્વામીએ સ્વામીને વાત કરી કે સ્વામી એક વિનંતી કરવાની છે, આમ હાથ જોડીને. સ્વામી કે શું? કે બાપા થોડા અક્ષર સારા કરો ને. જનમંગલ સ્વામી કે સ્વામી પણ ખરેખર હસ્યા. એમને જરા બાપા સાથે બોલવાની છૂટ એટલે સાહજિક આ વાત કરી. સ્વામી એમ પલંગ પર બેઠા હતા, 4-5 સંતો ત્યાં નીચે બેઠા હતા શયન દર્શન માટે. સ્વામી કે કેમ? તો કે સ્વામી આપનો પત્ર હરિભક્તો પર આવે, હરિભક્તે કોઈ પ્રશ્ન આપને લખ્યો હોય, આપનો પત્ર સ્વામીશ્રી પર ત્યાં હરિભક્તો પર આવે ત્યારે હરિભક્ત ઘણી વખત આપના અક્ષર ઉકેલી શકતા નથી અને આડે દિવસે પછી એક કામ ધંધામાં હોય, ખેતીની સિઝન હોય એટલે બોચાસન મંદિર આવી ના શકે એટલે ઠેઠ પૂનમની એને રાહ જોવી પડે. પૂનમ ભરવાનો નિયમ હોય એટલે પૂનમે પછી પત્ર લઈને અહીંયા આવે